હાલો. હિતેશભાઈ ધામેચા વાત કરું છું. તમારો ફોન હતો ભાઈ આમાં ક્યાંથી? રાજકોટથી. हाँ બોલો ને. शादी करनी है. કોને તમારે શાદી કરવી છે? हाँ આપણે ઓડિયો મૂકવો છે ચેનલ ઉપર. कियो વાત તમે કરો ને એનું રેકોર્ડિંગ આવે ચેનલ ઉપર. એવું હે? મૂકવો છે? મૂકવો હોય તો મૂકી દો. હા તો વાત કરી લઈએ અત્યારે. બરાબર હા બરાબર. ક્યાં ગામથી બોલો છો? रतनपुर से. રતનપુર ક્યાં આવ્યું? इधर साबरकांठा जिल्लो इधर. એમ हाँ બરોબર. તમારું નામ શું છે? जगदीश भाई. જગદીશભાઈ. हाँ આખું નામ બોલો જી. જગદીશભાઈ. ठाकुर जगदीश कुमार सोनाजी शंकर जी. એક જ મિનિટ. જગદીશ. हाँ પપ્પાનું નામ શું કીધું? सोनाजी शंकर जी. સોનાજી. हाँ જગદીશ કુમાર સોનાજી. પછી તમારી હા. તમારી અટક કેવી? સરનેમ તમારી? ठाकुर. અચ્છા. ગામનું નામ શું કીધું? रतनपुर. રતનપુર. જિલ્લો કયો? તાલુકો? तालुको इधर. ઈડર. જિલ્લો? जिल्लो साबरकांठा. હા. આ નંબર બોલો જી. તમે વાત કરો છો એ નંબર બોલો જી. 90 90 16 72 31 59. 90 16 72 31 31 59 59. 59. ઓકે. 90 हाँ 1 67 6 23 1 59. રેડી? हाँ હાજી. ક્યાં સમાજમાંથી છો તમે? गाम बाजू. એમ નહીં. हाँ તમે કયો સમાજ? ઠાકોર સમાજ ને? हाँ ठाकुर समाज. સમજાઈ ગયું. કેટલી ઉંમર છે તમારી? मारी से 30 35. 30 ને ડાયરેક્ટ 35? हाँ એવો 5 વર્ષનો ફેર હાલે? है આ શેનો અવાજ આવે પાછળ? બેકારો શેનો આવે? तो दुकान बंद है. દુકાન બંધ છે. हाँ સમજાઈ ગયું. એમ નહીં. हाँ 30 ને સીધા 35? એટલે તમે- આમ તો મારી ઉંમર છે હા. ઉંમર 36 એટલી જ છે. 36? હા લે ડાયરેક્ટ 30 માં સીધા 36 થઈ ગયા? ઉંમર તો મારી એટલી જ હોય ને. એમ નથી. 30 31 માણા કે 30 32 કે આ તો 30 36 સીધા. આ 31 32 ગળો હેડો. જન્મ તારીખ યાદ છે કે? જન્મ તારીખ? 31 7 90. 31 7 90 માં જન્મ છે તમારો. હા 34 વર્ષ થાય તમારા. 34 વાળી. 31 7 90 કીધું ને? હા 34 વર્ષ થયા તમારા. હા એ હું એ જ કહું છું ને તાને. બરાબર છે બરાબર છે. હા. હવે આ લખી લેજો. પછી એમ ન કેતા કે 30 36 30 35 એમ ન કેતા. હા. સરસ સરસ. હું કામ શું કરો છો? હું ડેરીમાં નોકરી કરું છું. ડેરીમાં? હા બરાબર છે. એટલે શું તમારે કામ હોય? ખાલી કાઉન્ટર સંભાળવાનું કે કઈ? દૂધ ભરવાનું ને એવું. અચ્છા દૂધ ભરવાનું એવું. હા એટલે દૂધ તમે બહારથી લાવીને ત્યાં પહોંચાડો કે તમે ડેરીએ ખાલી સંભાળો ને એવી રીતે? નહીં આ ગોમણી આવે ને ડોબો હા. રાખીને હા એ લોકોનો દૂધ ભરવાનું. સમજાઈ ગયો. એટલે બધું જે દૂધ આવે એ તમારે ભરવાનું ને એવું કરવાનું. બરાબર ને? હા બરોબર. એટલે ઘરની ડેરી છે કે બીજાની છે? ના ગોમની જ છે. અચ્છા અચ્છા. એમાં તમે નોકરી કરતા હશો ને? હા હા બરોબર. કેટલો પગાર કેટલો છે તમારો? પગાર આમ તો લગભગ 10,000 જેવો છે. એમાંય લગભગ પાછું? હા એમની મહિને પૈસા આવતા તમને ખબર ન હોય? તમે લગભગ કયો છો? હા મહિને પૈસા આવતા ખબર ન હોય તમને? ખબર છે પણ આમ બધું પીએફ બીએફ બધું કપાય ને. એમ એટલું બધું એવું હા. પીએફ ને કપાય એ રીતનું છે? સરકારી છે? ઓવા. સમજાઈ ગયું ઠેકા. એટલે પીએફ ને બધું કપાતા આવતું હોય ને. હા બરાબર. કેટલું ભણ્યા છો? કેટલું તમે? હું 8મું ફેલ. 8 ફેલ? હા સમજાઈ ગયું. હમ. પછી તમારું જે ગામ છે હા એમાં મકાન છે માલિકીનું છે?
માલિક? મતલબ મકાન છે તમારા ઘરનું છે? હા હાલ તો પેલું ઘર છે મારું, એટલે પતરો વાળું છે. હા પતરાવાળું, પણ ઘરનું જ છે ને? તમારી જમીન તમારી જ છે ને પોતાની? જમીન તો નહીં સાહેબ. મારો મતલબ એમ થાય છે કે તમારું જે મકાન છે એ તમારું પોતાનું જ છે ને, ઓવા કે ભાડે રહ્યો છો એમ? ના, પોતાનું જ છે. સમજાઈ ગયું બરાબર છે. હું તમને એ જ પૂછતો હતો. બરાબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? તમારા પરિવારમાં ભાઈ બહેન તમે કેટલા? મારી બુનો તો નહીં, 3 ભાઈ જ છીએ. એમ? 3 ભાઈમાં તમે નાના મોટા? હું બીજા નંબરનું છું. સમજાઈ ગયું. પછી તમારાથી મોટા અને તમારાથી નાના એ પરણી ગયા છે? ઓવા એ 2 ભાઈ ગયા છે. તો એમ કેમ થયું ભાઈ, એ 2 પરણી ગયા ને તમે રહી ગયા? એવું આ તો જો થતું હોય થઈ ગયું યુવાનો. એમ? એમની તમારે હગાઈ લગ્ન થયેલા છે અગાઉ? ના. એમની તો હાવ બાળકુંવારા જ છો? હા. એમ? હમ. સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા? ફાધર ઓફ થઈ ગયા છે, મધર ઘેર છે. મધર? એક અમે 12 જેલો છે. સમજાતું નથી. શું કહો છો તમે? અમે બસક 12 જેલો છે આજે. એક આજે ઘેર નહીં હો જાવ તો પછી હું વાત કરાવી લ્યો. એમ? હા. ભલે મારે કઈ વાત નથી કરી. આ તો હું કઉ છું તમારા મમ્મી પપ્પા છે એ બેઠા છે ને? મમ્મી છે પણ ફાધર નહીં. અચ્છા, ફાધર નથી, મમ્મી છે. હા. બરોબર છે. પછી તમે અત્યારે આ 3 ભાઈઓ છે તો તમે બધા સાથે રહ્યો છો કે જુદા જુદા રહે છે? સાથે. બરાબર છે. 3 ભાઈઓ હારે જ રહીશો ને? હા. સમજાઈ ગયું. બરોબર છે. બરોબર. એ રતનપુર કેવડું છે તમારું? મોટું ગામ છે. એમ? આમ સિટી ટાઈપ છે? સિટી ટાઈપ છે. એમ? હા. બરોબર છે. કેટલી વસ્તી કેટલી છે ત્યાં? તો પટેલોની વસ્તી છે. એમની વસ્તી એટલે કેટલા માણસો એ છે? 10,000ની વસ્તી, 5,000ની વસ્તી? વધારે હોય તો. એમ? સમજાઈ ગયું. એમની તમારી જમીન નથી? ના. એમ? એટલે પહેલેથી જ નથી કે આમ હતી પેલા? પહેલાથી જ નહીં. સમજાઈ ગયું. ઠીક. તમે બધા નોકરી જ કરો છો. તો તમારા જે બીજા ભાઈ છે એ શું કરે છે? એ કડિયા કામ કરે. અચ્છા. બીજા ભાઈ છે એ કડિયા કામ કરે. ઓલા પછી તમારા નાના છે એ કડિયા કામ જ કરે છે? હા. સમજાઈ ગયું. બરોબર છે. ભલે ભાઈ, કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોક તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હા. બરાબર ને? તો તમારો મને ફોટો એક અત્યારે મોકલી દેજો. અત્યારે હાલ? હા તો ભલે ને, સાંજ સુધી મોકલી દેજો. હા. અને પછી છે ને ફોટો મોકલો ને એમાં તમારું નામ લખજો ખાસ, એટલે મને યાદ રહે કે આ તમે જ મોકલો છો. બરાબર? હા. આ જ નંબરમાંથી મોકલવાના છો? ઓવા. હાલો, કાંઈ વાંધો નહીં. હું આ નંબર સેવ કરીને તમને જીવન સંગીની લખીને મોકલી દો એટલે તમારે ગોતવામાં સરળ રહે. બરાબર? હા. ભલે ભાઈ, હો, આપણે ઓડિયો મૂકશું તમારો. હા ભલે ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.